વેશમાં થતી કેટલીક કરતૂતો કે જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે તેની સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે આવો તમને બતાવીએ સાધુનો વેશ કામ શૈતાનના। લોકોની આસ્થા સાથે જોડાયેલો સીધો આ મુદ્દો, કારણ કે જે પ્રકારના આક્ષેપો સાધુઓ પર થઈ રહ્યા છે અને અવારનવાર સામે આવતી ઘટનાઓથી હવે ક્યાંક આસ્થા ધરાવતા એ લોકોમાં પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સાધુનો વેશ અને કામ શૈતાનના કેમ, તેની સામે સવાલો ચોક્કસથી થઈ રહ્યા છે અને હવે તો હરિભક્તોએ પણ ક્યાંક આને લઈને સવાલો ઉઠાવ્યા છે અને જવાબ માંગ્યા છે। કારણ નંબર 1, ખીરસરા ગુરુકુળના 2 સ્વામી પર દુષ્કર્મનો આક્ષેપ થઈ રહ્યો છે, જેના કારણે આ સંપ્રદાયમાં આસ્થા ધરાવતા લોકો ક્યાંક આહત થયા છે, દુઃખી થયા છે। ખીરસરા ગુરુકુળના 2 સ્વામી પર જે આક્ષેપો લાગ્યા છે તે ખૂબ જ શરમજનક છે। વાડીના જગત પાવન સ્વામી જડતા નથી, તેને લઈને પણ સવાલ છે કે ક્યાં છે આ સ્વામી અને તેને લઈને શું તપાસ કરવામાં આવી રહી છે, કોને ત્યાં તે છુપાયેલા છે, તેને લઈને પણ હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ વધી રહ્યો છે અને હવે આ રોષ ખુલીને બહાર પણ આવી રહ્યો છે અને તેમને ગાદી પરથી ઉતારવાની પણ વાત ક્યાંક સામે આવી રહી છે। ત્યારે હરિભક્તો હવે લાલઘૂમ થયા છે। તેનું એક કારણ એ પણ છે કે સતત થતા આ રીતના આક્ષેપો તેમની આસ્થા સાથે પણ ક્યાંક ખિલવાડ કરતા હોય તે રીતના પણ પ્રસંગો સામે આવી રહ્યા છે, જેના કારણે હરિભક્તો હાલ રોષમાં છે। આમ તો આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, અનેક કારણો પણ છે। જો લંપટ લીલા ગણાવવા બેસીએ તો આની પણ પોથીઓ ભરાય એટલા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। હાલ તો હરિભક્તોના રોષની જો વાત કરવામાં આવે તો તેઓ અત્યારે પોતાનો રોષ અને રજૂઆત વ્યક્ત કરી રહ્યા છે। જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે, સાધુ વંઠેલ થઈ ગયા છે। નૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે। 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એને હાકલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે। આ રોષ છે એ હરિભક્તોનો જેવો સ્વામીઓને પૂજે છે, તેમની દરેક વાતને ઈશ્વર વચન માટે અમલમાં મૂકે છે, રોજિંદા જીવનમાં ઉતારે છે। પરંતુ સાધુઓને વેશ ધરી લંપટ કાર્ય કરનારા આખાય ધર્મને લાંછન લગાડી રહ્યા છે। ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તો ભેગા થયા હતા અને વિરોધ સાથે ટ્રસ્ટીઓને આવા લંપટ સાધુઓ હટાવવાની માંગ કરી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો એક અશ્લીલ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં વડતાલ, ગઢડા સહિતના મંદિરના સાધુઓ છે। આ વિડીયોને કારણે હરિભક્તોની લાગણીઓને ખૂબ ઠેસ પહોંચી છે। હરિભક્તો નારાજ છે અને નારાજગી હવે રોષનું સ્વરૂપ લઈ બેઠી છે। સંપ્રદાયને બચાવવા હરિભક્તો મેદાનમાં આવ્યા છે। આ સાધુઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાના આરોપ છે અને આવા સાધુઓને તાત્કાલિક હટાવવાની માંગ થઈ રહી છે। એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે, સાધુ વંઠેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે એ છે અને આરે એક ભગવત પ્રસાદ છે। હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ। આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે। અમારે આ બાવાને હાંકી કાઢવાના બસ અમારી એક જ માંગ કે ખોટા બાવા વંઠેલને કાઢી મૂકો। સાધુ જે હોય, ભગવાનના સિદ્ધાંતો પાળતા હોય એને અમે વંદન કરીશું। હરિભક્તો સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ થકી વડતાલ તાબા હેઠળ આવતા મંદિરો સામે વિરોધ કરી રહ્યા છે। આવા કેટલાક લંપટોને કારણે તેઓ ધર્મના માર્ગે ચાલે છે, તેમની સામે પણ શંકા ઉપજે છે। ત્યારે હરિભક્તો આ ચલાવી લેવાના મૂડમાં નથી। હરિભક્તોએ ગઢડા બોર્ડના ચેરમેન હરિજીવન સ્વામી સામે હૈયા વરાળ ઠાલવી। હરિજીવન સ્વામીએ આવેદનપત્ર સ્વીકારવાની ના પાડી તો હરિભક્તોનો આક્રોશ વધુ ભભૂકી ઉઠ્યો। હવે 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો સાધુઓને નહીં હટાવે તો આંદોલનનો માર્ગ આ હરિભક્તો છે અપનાવશે।
મુખ્ય માંગ એ છે કે જે અહીંયા દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે. જ્યાં સુધી એ લોકો હટશે નહીં, અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસની અંદર કાર્યવાહી કરો. અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મિટિંગ છે, ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે. અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો. હરિભક્તોનો આ રોષ જોતા ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓ મેદાને આવ્યા અને આવેદનપત્ર સ્વીકાર્યું. તેમણે પણ કબૂલ્યું છે કે આવા વિડીયોમાં જો સત્ય હોય તો તે બિલકુલ યોગ્ય નથી અને ચલાવી લેવાય નહીં. તેમણે પણ યોગ્ય તપાસની ખાતરી આપી છે. ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે ત્રણેય ટ્રસ્ટીએ. આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેન્કે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની, એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશું. મારી દ્રષ્ટિએ સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે, સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે. એટલે મને તો દુઃખ છે, સંપ્રદાયના બધા સંતો હરિભક્તોને દુઃખ હોય. 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એને હાકલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે. માત્ર આ એક ઘટના નથી. રાજકોટના ઉપલેટામાં આવેલા ખીરસરા ગુરુકુળના 2 સ્વામી સામે પણ ગંભીર આરોપો લાગ્યા છે. ધર્મ સ્વરૂપ સ્વામી, નારાયણ સ્વરૂપ સ્વામી અને મયુર કાસોધરિયા આ એ લોકોના નામ છે જેમની સામે દુષ્કર્મનો આરોપ છે અને તે પણ એકવાર નહીં. 3 વર્ષથી દુષ્કર્મ ગુજારાતું હતું, એટલે સુધી કે મહિલાને ગર્ભપાત માટે દવા પીવડાવી હોવાનો પણ આરોપ છે. પીડિતાએ 2 સંતો અને અન્ય એક મળી 3 સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જો કે હાલ ખીરસરા ગુરુકુળના સંતો અને ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસ પણ હરકતમાં આવી ચૂકી છે. સવાલ એ છે કે જો આ ફરિયાદ સાચી છે તો ધર્મના વસ્ત્ર ઓઢી આ સાધુઓ કેવી પાપ લીલા આચરી રહ્યા છે? શું તેઓ લોકોને ધર્મનો રસ્તો બતાવવાને લાયક છે? હજુ પણ આટલેથી નથી અટકતું. છેલ્લા 9 થી 10 દિવસથી વાડી સ્વામિનારાયણ મંદિરનો પણ કિસ્સો ખૂબ જગી રહ્યો છે. આરોપ છે વાડી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી જગત પાવન સ્વામી સામે કે તેમણે એક સગીરાનું શોષણ કર્યું હતું. ફરિયાદને 9 દિવસનો સમય થયો છતાં આ જેપી સ્વામીનો કોઈ ભાળ નથી મળી. સ્વામી સાથે નજીકના સંબંધ ધરાવતા હરિભક્તોને ત્યાં પણ પોલીસે તપાસ કરી છે. કોઈ હરિભક્તના ઘરમાં સ્વામી રોકાયા હોવાની પોલીસને શંકા છે. જગત પાવન સામે આરોપ છે કે 2016માં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના નગ્ન ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને આ ધમકી આપીને સ્વામીએ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું. પીડિતા તે વખતે તો સગીર હતી, પરંતુ હવે 8 વર્ષે તેણે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી. પરંતુ જગત પાવન ફરિયાદ નોંધાતા જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પીડિતાનું અગાઉ નિવેદન નોંધી લેવાયું છે અને તેણે અનેક ચોંકાવનારી હકીકતો ઉજાગર કરી છે. જો આ હકીકતોની ઊંડાણપૂર્વક તપાસ થાય તો ધર્મને નામે ચાલી રહેલા ધતિંગનો પર્દાફાશ થઈ શકે છે. એવું નથી કે તમામ સંતો આવા લંપટ છે, પરંતુ આવા કેટલાય લંપટોને કારણે આખા સંપ્રદાય સામે દાગ લાગી રહ્યો છે અને એટલે જ હરિભક્તોમાં આક્રોશ છે. રોષ વધી રહ્યો છે. એક જ માંગ છે, આવા બાવાઓની કરો હકાલપટ્ટી. બ્યુરો રિપોર્ટ, TV9.